વિદ્યાર્થી મિત્રો, આજે આપણે કાર્બોહાઈડ્રેટના પરીક્ષણની માહિતી મેળવવાના છે। તો સૌપ્રથમ તમારે કાચની ટેસ્ટ ટ્યુબ લેવાની છે। આ કાચની ટેસ્ટ ટ્યુબની અંદર તમારે જે પદાર્થનું પરીક્ષણ કરવાનું છે એ ખાદ્ય પદાર્થ તમારે લેવાનો છે। એની અંદર પાણી ઉમેરી તમારે એને અર્ધ પ્રવાહી સ્વરૂપની અંદર તૈયાર કરી લેવાનું છે। ખાદ્ય પદાર્થ પ્લસ પાણી એટલે કે અર્ધ પ્રવાહી સ્વરૂપ એનું તૈયાર થઈ જશે। ત્યારબાદ એની અંદર મંદ આયોડિનના જે દ્રાવણના 2 થી 3 ટીપા તમારે એની અંદર ઉમેરવાના છે। ત્યારબાદ આ જે ટેસ્ટ ટ્યુબ જે છે, આ જે ખાદ્ય પદાર્થ છે એના રંગનું તમારે અવલોકન કરવાનું છે અને તમને ભૂરો કે કાળો રંગ જોવા મળે તો તમારે એમ સમજવું તમે જે ખાદ્ય પદાર્થ લીધો છે એની અંદર કાર્બોહાઈડ્રેટ એટલે કે કાર્બોદિત હાજર છે। કાર્બો આપણે જોઈશું કે આપણને કયા કયા પદાર્થમાંથી કાર્બોદિત જે છે એ મળી રહે છે, એટલે કે એના આપણે સ્ત્રોત જોઈશું। આ સ્ત્રોતની અંદર ઘઉં છે, ચોખા છે, બાજરી, ઘઉં, ચોખા, બાજરી, શક્કરિયા, બટાકા, શેરડી, કેળા, અનાનસ, કેરી અને મકાઈ, આ તમામે તમામ એના સ્ત્રોત છે। આની અંદરથી આપણને સારા એવા પ્રમાણની અંદર કાર્બોદિત મળી રહે છે। જય હિન્દ, જય ભારત।